માં જોખણું છે છગનભાઈના દીકરાનું, એટલે જો જવાનું છે ગામમાં. હવે ટ્રેક્ટર આવી રહ્યું છે અને બીજા બધા આ બાજુથી ચાલતા આવી રહ્યા છે. તો કાલે કાઠિયાવાડી ગાય વિયાણી છે. હવે ઉકાળા નહીં પીવા પડે. આપણે તો ચા પીતા નથી, એટલે 3 જણા જ ઘરમાં ચા પીએ છે. ગાય કેટલા મોર આવે છે, 5-6 જેવા. અત્યારે તો બીજું કંઈ કામ હોતું નથી ખેતરમાં, ખાલી ઢોરા માટે સાર વાઢી અને લાવવાની હોય છે. જો અત્યારે તો બધા ખેતર નરવા પડ્યા. આમાં બંને મયરંડા હતા, પહેલામાં એરંડા હતા અને આ ઘવાવાળું હતું ને તમાકુવાળું. જો મેડમ જે છે ને સાર વાઢે છે અહીંયા. ચલો હવે દા. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે અને બ્રશ કરી અને આપણે હવે ફ્રેશ થઈ ગયા છીએ ને નાસ્તો લઈને આવી રહ્યા છીએ, પાપડી લઈને. અને આ બાજુ દાદીમાની ચા પીવે હરા. કેમ દાદીમાં તમે ઉકાળો પીવો હરા? હે અને જો કાલે કાઠિયાવાડી ગાય વિયાણી છે. હવે ઉકાળા નહીં પીવા પડે. આપણે તો ચા પીતા નથી, એટલે 3 જણા જ ઘરમાં ચા પીએ છે. જો આ વિયાણી છે કાઠિયાવાડી, અને આ પણ હવે 10 દિવસમાં વીજા છે. આ રહી ને એ વિયાવા થઈ રહી છે. નતા હાલતા એટલે કે દો નતા હાલતા, હોય બીજી પણ વિયાવા થઈ રહી છે. અને જો આ બાજુ ઓખો કરી રહ્યા છે. અને હવે સવારે 5 વાગે જાગવાનું થશે, કેમ કે હવે ગાય દોવાની થશે એટલા માટે. ના કે 6-6:30 દરરોજ જાગતા. હજી દાંતણ લઈને ફરે. 100 વાગ્યા કાઢી લો દાંતણ. હવે અહીંયા પણ ઉકાળો. બંધવડથી માઇક લાવ્યા છીએ, એટલે સ્ટેપ લાવ્યા છીએ આ પડી. અને સ્પીકર નથી, સ્પીકર લાવવા પડશે. સ્પીકર વગર કેવી રીતે વાગે? પહેલાં ચા આપી આવીએ. અને જો આ બાજુ નાસ્તો કરવા બેઠા છે. શું પડ્યું અહીંયા? इधर बिस्किट पड़ा हुआ है, तो खाई जाओ. એટલે ગાઈસ ये કેટલા મોર આવે છે, 5-6 જેવા. નજીક જશે એટલે ઉડી જશે. જો તેલ એક જ મોર છે, એટલે કામ મેરે ઉડી ગયા. इसका मोड़ी તો ફેમિલી 8:30 વાગ્યા છે અને 3 ભારા તો વાઢી લીધા છે. અને હજુ વાઢવાનું ચાલુ જ છે. 3 થી 4 ભારા લાવવાના હોય છે ઢોરાવલી. જો આપણે ઉપાડીને આવી રહ્યા છે અત્યારે, અને ઢોરા હવે બદલવાના છે. અત્યારે તો બીજું કંઈ કામ હોતું નથી ખેતરમાં, ખાલી ઢોરા માટે સાર વાઢી અને લાવવાની હોય છે. અને ઘરે ફર્નિચરનું કામકાજ ચાલુ છે, તે કામ છે. જો અત્યારે તો બધા ખેતર નરવા પડ્યા. આમાં બંને મયરંડા હતા, પહેલામાં એરંડા હતા અને આ ઘવાવાળું હતું ને તમાકુવાળું. આ તમાકુવાળાને તો રચકા બાજરી અને ખાવાની બાજરી વાવી દીધી છે. અને હવે આમાં કપાસ વાવવાનો છે આ ખેતરમાં. અને પેલા બંને આખું વળીને એમાં એરંડા વાવવાના થશે. અને હવે આજકાલ મારે રાળીએ ભરાઈ દેવા પડશે, પછી ભાવ ઘટી જશે. અને વરસાદ થશે એટલે પલળી જાય ને એટલે કંઈ જ કામ ના રહે. જો મેડમ જે છે ને સાર વાઢે છે અહીંયા. ચલો હવે દા ઘણી એટલી. અને અમારા ભાઈને એક જોખણું છે બાજુમાં, ત્યાં જવાનું થશે. અને પેંડા ભારોભાર જોખવાનો હોય છોકરાને એક નાના, તો ત્યાં પછી ઘડીક રહીને જઈ આવીએ. બે જગ્યાએ જોખવાનું હોય ને. ગાય તો ગામમાં જોખણું છે છગનભાઈના દીકરાનું, એટલે જો જવાનું છે ગામમાં. હવે ટ્રેક્ટર આવી રહ્યું છે અને બીજા બધા આ બાજુથી ચાલતા આવી રહ્યા છે.
માહી જોગો ને હું ત્રણે જઈ રહ્યા ની માહી શું ખાવા જવાનું? પેંડા ખાવા. પેંડો ભારોભાર જોખવાનો છે. 3 થી 4 જગ્યાએ એટલે જઈ રહ્યા છીએ હવે ગામમાં. જ્યાં છોકરો ઉડી રહ્યા. ટાબરિયા ઉપડ્યા બધા શીખા સીતા. फटाफट लेना है. एक पैकेट तो जो भाई पेंडा बारोबार भाई ने जोखवाना है. एक खोख ले लेवाना है ना आपने. મિત્રો છે બધા તો ગાઈસ જો અહીંયા જોખવાના છે નાના ભાઈને એટલે તૈયારી કરી રહ્યા એની. સના પેંડા બારોબાર અહીંયા પેંડા પડ્યા છે. અમારા સરસભાઈ સરસ કે ચીડો સરસ. સવા 12 વાગ્યા છે અને હવે જમવા માટે બેઠા છીએ. ગયેલા હતા જ્યાં જોખણું હતું ત્યાં એટલે મોડું થઈ ગયું અને રોટલા તો 11 વાગ્યાના બની ગયેલા છે. અને રચકા બાજરીનું પાણી ચાલુ કર્યું છે અને 4-5 ચેરા મૂકી અને જમવા માટે આવ્યો છું. બટાકાનું શાક બનાવેલું છે. આ બાજુ પ્રસાદી છે પેંડાની. તો પહેલાં જમી લઈએ. અને મોઢામાં છાલા પડ્યા છે. ચાંદીઓ પડે એટલે બોલવામાં થોડીક તકલીફ થાય છે. ખાવામાં પણ થોડી તકલીફ પડે છે. તેની કોઈ દેશી દવા હોય તો કોમેન્ટ કરી દેજો, જલ્દી મટી જાય. બાજરીના રોટલા જો કાળા મસ્ત કરી દીધા, બાળી દીધા. બનાવતા જોર આવ્યું શું છે. ખાવાના કમ્પ્લેટ છે બધા. ચકા જમવું નહીં તારે? ખાવું નહીં? એ મમ ખાવું નહીં? હા શું ખાવું ભાઈ? શું ખાવું? હા લઈને જો ખો. તો મિત્રો બપોરના 12 વાગ્યાનું પાણી ચાલુ કર્યું છે. હજુ તો 1-1.5 ઓળ જેવું પીધું છે. અને જો કલાક આમાં કરી આમાં વાળી અને ઘરે જતો રહેતો તાપનો. જો અહીંયા ફાટી ગયું હતું. અહીંયા ખૂણે અહીંયાથી આખું લીલું દેખાય ને ત્યાં સુધી આખું ભરી ગયું હતું. અહીંયાથી સામે છે આખા કિલ્લા સુધી પહોંચી ગયું. 1 કલાકમાં તો પાણી શેડમાં બધું ગયું. પાછા ઢાળ્યો પરણો તારામાં વાળી પાછું. અને અત્યારે તો ગરમી બહુ પડે. બંધોડ ગયો ત્યારે બાજરી પાણી ગયો હતો. જો કેટલી સુકાઈ રહી છે, હાવ લંઘાઈ ગઈ છે પાણી નહીં પાયું એટલે. અને મિત્રો અમને અહીંયા આવ્યાના 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષ ઉપર બોર બનાવીને 9 વર્ષ જેવું થયું. પહેલાં અમારે કેનલમાંથી પાણી આવતું, નર્મદા કેનલમાં.